ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો ત્યારે આપણે 11 સાયન્સની અંદર યુનિટ નંબર 4 છે પ્લાન્ટ ફિઝિયોલોજી, વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા, તો આપણે એની ડિસ્કશન આપણે કરી રહ્યા છીએ. તો આપણે વાત કરવામાં આવે તો યુનિટ નંબર 4 ની અંદર આપણે ચેપ્ટર 13 છે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિની અંદર તમને પ્રકાશ સંશ્લેષણ કઈ રીતે જોવા મળે. આપણે ચેપ્ટરની આપણે શરૂઆત આપણે લાસ્ટ વીકમાં આપણે કરી ચૂક્યા છીએ, ક્લિયર. અને નેક્સ્ટ વીક સુધીમાં આપણે ચેપ્ટર 13 છે કમ્પ્લીટ થઈ જશે. તો આપણે ચેપ્ટર 13 ની અંદર અત્યાર સુધીમાં આપણે શું જોયું? તો પ્રકાશ સંશ્લેષણની અંદર આપણે પ્રકાશ પ્રક્રિયા, અંધકાર પ્રક્રિયા બે ટાઈપની જોવા મળે એ ડિસ્કશન કર્યું. પ્રકાશ પ્રક્રિયાની અંદર વાત કરવામાં આવે તો તમને રેડ ડ્રોપ ફિનોમિના શું છે ક્લિયર, આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરેલું હતું, ક્લિયર. હવે કાલે મને એક સ્ટુડન્ટનો મને કોલ આવ્યો કે સર આપણે નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે રેડ ડ્રોપ ફિનોમિના છે ક્લિયર, એ ઇમ્પોર્ટન્સ નથી, તો તમે કેમ ભણાવ્યું? તો રેડ ડ્રોપ ફિનોમિના છે બેટા એ નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે. તમે જે લાસ્ટ અમે જે 10 થી 12 વર્ષના જે પેપર છે ક્લિયર, અત્યારે નીટની એક્ઝામ નીટ તરીકે લેવાય છે, પરંતુ પહેલાના સમયમાં નીટની એક્ઝામ AIPMT તરીકે લેવાતી. અને અત્યારે વાત કરવામાં આવે તો નીટની એક્ઝામ છે એ બરોબર છે, એમ્સની અંદર એમ્સ એક્ઝામ છે, આ બધું ભેગું થઈ ગયું, ક્લિયર. તો એમ્સની અંદર એડમિશન લેવું છે તો એ તમારે નીટની એક્ઝામ ક્લિયર કરવી પડે, ક્લિયર. તો નીટની એક્ઝામનું મે બી થોડુંક છે તમને લેવલ છે થોડુંક હાઈ હશે, ક્લિયર. તો એની અંદર રેડ ડ્રોપ ફિનોમિના છે તમને ખ્યાલ આવે, ક્લિયર. હવે જો તમને રેડ ડ્રોપ ફિનોમિના શું છે ક્લિયર, એના ઉપર આપણે ફોટો સિસ્ટમ 1 અને ફોટો સિસ્ટમ 2 બે ભાગ આપવામાં આવ્યા, તો એ ખબર જ ન પડે. નકર તમને શું આવે કે ફોટો સિસ્ટમ એક ટોપિક છે એને બીજા ટોપિક જોડે તમે કોરિલેટ તમે નહીં કરી શકો, ક્લિયર. એટલા માટે આપણે નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ રેડ ડ્રોપ ફિનોમિના ઇમ્પોર્ટન્ટ છે. ક્વોન્ટમ ઇલ્ડે શું છે, ક્વોન્ટમ આવશ્યકતા શું છે ક્લિયર, એ બધું જ એના માટે ઇમ્પોર્ટન્ટ છે, ક્લિયર. તો એટલા માટે આપણે રેડ ડ્રોપ ફિનોમિના છે આપણે સ્ટડી કરેલું હતું. અને એ PS1 શું છે, PS2 શું છે એ સમજવા માટે પણ ઇમ્પોર્ટન્ટ હતું, એટલે આપણે ડિસ્કશન આપણે કરેલું હતું, ક્લિયર. તો બેટા તમે એક વખત તમે વાંચી લઈએ, એમાં કઈ છે નહીં, ક્લિયર. તમને ખ્યાલ આવી ગયો કે રેડ ડ્રોપ ફિનોમિના શું છે, ઇમર્શન ઇન્હાન્સમેન્ટ ઇફેક્ટ શું છે, ક્લિયર. એટલે તમે ઓટોમેટિક તમે કોઈ પણ MCQ તમને આવશે તો ડાયરેક્ટ તમે સોલ્વ કરી શકશો, ક્લિયર. તમે ટ્રાય પણ કરજો કે જે જૂના પેપર છે એમાં તમે MCQ તમે ગોતજો, ક્લિયર. એટલે તમે એ MCQ તમે ઓટોમેટિક તમે સોલ્વ કરી શકશો. તમારે કઈ બીજું કઈ વાંચવાની જરૂર નથી કે બીજું કઈ કરવાની જરૂર નથી. તમે ઓટોમેટિક તમે કાલનો લેક્ચર સાંભળેલો હશે કે ઇમર્શન ઇન્હાન્સમેન્ટ ઇફેક્ટ શું છે, રેડ ડ્રોપ ફિનોમિના શું છે, તો તમે ઓટોમેટિક તમે કોઈ પણ MCQ તમે સોલ્વ કરી શકશો, ક્લિયર. એમ્સનું પેપર હશે તો પણ તમે સોલ્વ કરી શકશો, ક્લિયર. એ મારી ગેરંટી છે, ક્લિયર. આપણે ડિટેલમાં એના ઉપર આપણે આગળ જતા નથી, આપણે આગળ હવે ડિસ્કશન આપણે કરીએ કે આપણે આજનો લેક્ચરમાં આપણે શું જોવાનું છે. તો PS1 શું છે, PS2 શું છે, ક્લિયર. એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. તો એ ફોટો સિસ્ટમ 1, 2 શું છે એ ડિસ્કશન કરી. એની પહેલા લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું એનું એક રિવિઝન કરી અને પછી આપણે આગળ વધીએ, ક્લિયર. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું કે પ્રકાશ આપણે વાત કરવામાં આવે કે એક પ્રયોગ આપણે કરેલો હતો કે તૂટક પ્રયોગ, ક્લિયર. તો એની અંદર 10 મિનિટ કન્ટિન્યુઅસ લાઇટ આપવામાં આવે અને તૂટક પ્રયોગમાં શું કરવામાં આવે, 1 મિનિટ લાઇટ 1 મિનિટ બરોબર આરામ, 1 મિનિટ લાઇટ 1 મિનિટ આરામ, ક્લિયર. તો એની અંદરથી આપણે જાણવા મળ્યું, ક્લિયર, કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એ બે સ્ટેપમાં જોવા મળે. કયા બે સ્ટેપ? એક તો પ્રકાશ આધારિત પ્રક્રિયા છે એને આપણે શું નામ આપ્યું, પ્રકાશ પ્રક્રિયા કીધું. અને જે પ્રકાશ ઉપર આધારિત નથી એને આપણે શું નામ આપવામાં આવ્યું, અંધકાર પ્રક્રિયા, ક્લિયર. તો એમાંથી બીમાં કન્વર્ટ થશે તો ફોટોકેમિકલ પ્રક્રિયા જરૂરી છે, અને બીમાંથી સીમાં કન્વર્ટ થશે તો રાસાયણિક પ્રક્રિયા છે એના માટે જવાબદાર છે, ક્લિયર. પછી આપણે Q10 વેલ્યુ, તો આપણે આના ઉપરથી પણ ખ્યાલ આવે કે એમાંથી બીમાં રૂપાંતર કરવું હશે, ક્લિયર. તો એના માટે તમારે પ્રકાશની જરૂર છે, ને બીમાંથી સીમાં કન્વર્ટ કરવું હશે તેમાં પ્રકાશની જરૂર પડશે નહીં. હવે Q10 એટલે શું થશે, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે, ક્લિયર, ત્યાં તમે એનું 10 ડિગ્રી ટેમ્પરેચર તમે વધારવામાં આવે તો પ્રક્રિયાનો દર વધી જશે, અને 10 ડિગ્રી ટેમ્પરેચર ઘટાડવામાં આવે તો પ્રક્રિયાનો દર છે તમારે ઘટી જશે, ક્લિયર. તો આ કોના ઉપર અસર કરે, તો જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એના ઉપર, ક્લિયર. તો એમાંથી બીમાં કન્વર્ટ થાય છે એ ફોટોકેમિકલ પ્રક્રિયા છે, ક્લિયર. એમાં રસાયણ આવેલું છે અને પ્રકાશ આવેલો છે, ક્લિયર. એના ઉપર અસર કરશે નહીં. અને બીમાંથી સીમાં રૂપાંતર કરવું હશે તેમાં ખાલી રાસાયણિક પ્રક્રિયા જ આવેલી છે, ક્લિયર. તો હવે તમે 10 ડિગ્રી ટેમ્પરેચર વધારો તો બીમાંથી સી નું રૂપાંતર છે એ જ તમને એમાં ફેરફાર તમને જોવા
મળશે. ક્લિયર? આપણે ઓલરેડી ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ. પછી ક્વોન્ટમ આવશ્યકતા. ક્લિયર? એના પછી આપણે પોઈન્ટ ડિસ્કશન કરેલો હતો કે ક્વોન્ટમ આવશ્યકતા. તો ક્વોન્ટમ આવશ્યકતા એટલે શું થશે? ક્લિયર? કે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયામાં આપણે ડિસ્કશન પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં આપણે ડિસ્કશન કર્યું કે ઓક્સિજન મુક્ત થાય. ક્લિયર? તો એક ઓક્સિજનના અણુને મુક્ત કરવા માટે જરૂરી પ્રકાશના જથ્થાને શું કહેવામાં આવે? ક્વોન્ટમ આવશ્યકતા કહેવામાં આવે. આપણે ઓલરેડી ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ. ક્લિયર? પછી ક્વોન્ટમ ઉપજ. ક્વોન્ટમ ઉપજ એટલે શું જોવા મળે? કે એક પ્રકાશના જથ્થાથી કેટલું ઓક્સિજન છે તમે મુક્ત કરી શકો. એક પ્રકાશના જથ્થાથી કેટલું ઓક્સિજન મુક્ત કરી શકો? તો ક્વોન્ટમ નિપજ. ક્લિયર? એક ઓક્સિજનને મુક્ત કરવા માટે જેટલા પ્રકાશના જથ્થાની જરૂર પડે ક્વોન્ટમ આવશ્યકતા. ક્લિયર? બે એકબીજાનું ઉલટું છે. ક્લિયર? તો આમાં આપણે ક્વોન્ટમ આવશ્યકતા 8 હતી, અહીંયા ક્વોન્ટમ આવશ્યકતાને તમે ઉલટું કરી નાખો. ક્લિયર? તો 1/8 આવે અને એને ટકામાં રૂપાંતર કરો તો કેટલું આવે? 12.5% તમને જોવા મળે. ક્લિયર? પછી આપણે ડિસ્કશન કરેલું હતું કે રેડ્રો ફિનોમિના. ક્લિયર? તો રેડ્રો ફિનોમિના કોને આપવામાં આવી હતી? એમર્સન અને લુઈસ નામના વૈજ્ઞાનિકે આપણે આપેલી હતી. ક્લિયર? અને કોના ઉપર કામ કરેલું હતું? ક્લોરેલા લીલ ઉપર એને કામ કરેલું હતું. તો એને શું કર્યું? તો આ લીલ ઉપર એને અલગ અલગ તરંગ લંબાઈ વાળો પ્રકાશ આપવામાં આવ્યો. ક્લિયર? તો એને જોયું કે જેવો તમે 680 નેનોમીટરથી જેવો તમે વધારે પ્રકાશ આપો છો તો પ્રકાશ સંશ્લેષણનું દર ઘટી જાય, એકદમ ઘટી જાય. કઈ રીતે ખબર પડે? તો જે ઓક્સિજનનું લેવલ, ઓક્સિજનનું પ્રોડક્શન છે તમને ઘટી જશે. ક્લિયર? તો એને શું કહેવામાં આવે? રેડ્રો ફિનોમિના કહેવામાં આવે. શું કામ કહેવામાં આવે? કારણ કે 680 નેનોમીટર તરંગ લંબાઈ છે, લાલ પ્રકાશના ક્ષેત્રોની અંદર આવે અને લાલ પ્રકાશની અંદર પ્રકાશ સંશ્લેષણનો દર ઘટે છે એટલે આપણે શું કીધું? રેડ્રો ફિનોમિના આપણે નામ આપવામાં આવ્યું. ક્લિયર? હવે એના પછી આપણે વાત કરવામાં આવે કે ઇમર્શન એન્હાન્સમેન્ટ ઇફેક્ટ એટલે શું? કે એને શું કહે? ડિસ્કસ પછી જોયું કે જો એક તરંગ લંબાઈ એવી છે કે જે 680 નેનોમીટરથી ઓછી છે અને બીજી તરંગ લંબાઈ એવી છે કે જે 680 નેનોમીટરથી વધારે છે. ક્લિયર? હવે બે તરંગ લંબાઈને ભેગી કરી લીલ ઉપર આપવામાં આવે તો પ્રકાશ સંશ્લેષણનો દર છે એ વધી જાય છે. ક્લિયર? તો એના ઉપરથી આપણે સાબિત થયું, આપણે જોવા મળ્યું કે પ્રકાશ સંશ્લેષણની અંદર આપણે વાત કરવામાં પ્રકાશ પ્રક્રિયાની અંદર બે પ્રક્રિયા કેન્દ્ર છે. ક્લિયર? એક કેન્દ્ર એવું છે કે જે 680 નેનોમીટરથી ઓછી તરંગ લંબાઈનું શોષણ કરે છે અને બીજું એવું છે કે જે 680 નેનોમીટરથી વધારે તરંગ લંબાઈનું શોષણ કરે છે. ક્લિયર? તમને એ પણ આપણે જાણવા મળ્યું. ક્લિયર? પછી આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું કે ક્લોરોફિલ છે તમને એક પ્રકારનું રસાયણ છે, એક પ્રકારનું કેમિકલ છે, તો એની અંદર ઇલેક્ટ્રોન તમને જોવા મળે. હવે જેવું પ્રકાશ આપાત કરવામાં આવે ક્લોરોફિલની ઉપર, ક્લિયર, તો ક્લોરોફિલની આજુબાજુમાં તમને ઇલેક્ટ્રોન હશે. ક્લિયર? તો ઇલેક્ટ્રોન મુક્ત થઈ જશે. ક્લિયર? આ ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયા. ક્લિયર? અને ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન છે તમને આવી ગયા. ક્લિયર? ઇલેક્ટ્રોન છે તમને ઉત્તેજિત અવસ્થામાં આવી ગયા. હવે ઇલેક્ટ્રોન છે ધીરે ધીરે ઉર્જા મુક્ત કરશે. ક્લિયર? ઇલેક્ટ્રોન ઉર્જા મુક્ત કરશે અને ફરીથી પાછા તમને ગ્રાઉન્ડ સ્ટેટની અંદર આવી જશે. ક્લિયર? પછી આપણે ડિસ્કશન કરેલું હતું કે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ. ક્લિયર? પ્રકાશગ્રાહી સંકુલ. ક્લિયર? તેના ઉપર આપણે શું ડિસ્કશન કરેલું હતું કે પ્રકાશગ્રાહી સંકુલ એટલે શું? કે એની અંદર બધા જ પ્રકારના રંજક દ્રવ્યો હશે. એમાં શું કરશે કે ક્લોરોફિલ એ સિવાયના બધા જ અણુઓ પ્રકાશને શોષણ કરશે અને એ પ્રકાશ છે તમને ઉર્જા છે એ કોને આપવામાં આવશે? ક્લોરોફિલ એના અણુને આપવામાં આવશે. એને શું કહેવામાં આવે? લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ કહેવામાં આવે. ક્લિયર? આ ઇમેજ થ્રુ આપણે ડિસ્કશન આપણે ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ. ક્લિયર? હવે આપણે શું ખ્યાલ આવ્યો કે આપણે શું ડિસ્કશન કર્યું કે ઇમર્શન એન્હાન્સમેન્ટ ઇફેક્ટ ઉપર આપણે જાણવા મળ્યું કે ક્લોરોફિલની અંદર કઈક એવી પ્રક્રિયા છે. ક્લિયર? કે જેની અંદર વાત કરવામાં આવે તો બે કેન્દ્ર આવેલા છે. ક્યાં બે કેન્દ્ર? એક તો 680 નેનોમીટરથી ઓછી તરંગ લંબાઈનું શોષણ કરે અને બીજું છે 680 નેનોમીટરથી વધારે તરંગ લંબાઈનું શોષણ કરે. ક્લિયર? તો આની અંદર તમને શું જોવા મળે? બે પ્રકારના ફોટો સિસ્ટમ જોવા મળે. ફોટો સિસ્ટમ 1 અને ફોટો સિસ્ટમ 2. અને ક્યાં જોવા મળે? થાઇલેકોઇડ પટલની ઉપર તમને જોવા મળે. ક્લિયર? તો થાઇલેકોઇડ એટલે શું છે? ક્લિયર? તો એ લીલું એક રચના છે. ક્લિયર? અને ઘણા બધા થાઇલેકોઇડ જોડાઈને શેની રચના કરે? ગ્રેનાની રચના કરે. થાઇલેકોઇડ ક્યાં જોવા મળે? હરિતકણની અંદર જોવા મળે. ક્લિયર? અને થાઇલેકોઇડની અંદર કોન્ટાઝોમ હશે. કોન્ટાઝોમની અંદર તમને શું જોવા મળશે? ક્લોરોફિલના અણુઓ જોવા મળશે. ક્લિયર? અને આખે થાઇલેકોઇડના પટલની ઉપર તમે ફોટો સિસ્ટમ 1 અને ફોટો સિસ્ટમ 2 તમને જોવા મળશે. ક્લિયર?
વેરી ઇમ્પોર્ટન્ટ ઇમેજ છે. ક્લિયર? આ તમને આ ઇમેજ તમને એ બતાવવાની તમને ટ્રાય કરે છે કે PS1 અને PS2 તમને ક્યાં જોવા મળે. ક્લિયર? આ જે પટલ છે, ક્લિયર, આ પટલ કયું છે? બરોબર છે, પ્લાઝ્મા મેમ્બ્રેન નથી, થાઇલેકોઇડનું પટલ છે. ક્લિયર? આ શું છે? થાઇલેકોઇડનું પટલ છે. ક્લિયર? સમજાણું? થાઇલેકોઇડના પટલની ઉપર તમે જુઓ. ક્લિયર? આ તમને શું જોવા મળે છે? આ PS1 જોવા મળે છે, ફોટોસિસ્ટમ 1 જોવા મળે છે. ક્લિયર? ના અહીંયા શું જોવા મળે છે? ફોટોસિસ્ટમ 2. ક્લિયર? તો તમે જોઈ શકો કે બંને ફોટોસિસ્ટમ છે, ફોટોસિસ્ટમ 1 અને ફોટોસિસ્ટમ 2. ક્લિયર? એ બે તમને થાઇલેકોઇડના પટલની ઉપર તમને જોવા મળશે. ક્યાં જોવા મળશે? થાઇલેકોઇડના પટલની ઉપર તમને જોવા મળશે. ક્લિયર? તો હવે આપણે એક એક ઉપર આપણે પહેલા ડિટેલમાં ડિસ્કશન કરીએ કે PS1 શું છે, ક્લિયર, PS2 શું છે. ક્લિયર? તો શું છે? તો આપણે શું કીધું? તેમાં પ્રકાશની લાંબી તરંગ લંબાઈનું શોષી લેતા રંજક દ્રવ્ય તમને જોવા મળે. ક્લિયર? તો આપણે એટલું આપણને ખ્યાલ છે કે બે પ્રક્રિયા કેન્દ્ર છે. ક્લિયર? એકને આપણે શું નામ આપ્યું? PS1 અને બીજાને PS2. ક્લિયર? તો આમાં શું નામ આપ્યું કે લાંબી તરંગ લંબાઈ. લાંબી તરંગ લંબાઈ એટલે શું? કે 680 નેનોમીટરથી વધારે તરંગ લંબાઈ હશે એનું શોષણ કરશે. તો 680 નેનોમીટરથી વધારે તરંગ લંબાઈ કોને કહેવામાં આવે? 700. ક્લિયર? સમજાય છે? તો આ તમે 700 નેનોમીટર તરંગ લંબાઈનું પ્રકાશનું શોષણ કરે છે. ક્લિયર? એટલે આપણે શું કહેવામાં આવે? 680 નેનોમીટરથી વધારે પ્રકાશનું શોષણ કરે. એટલે આપણે નામ શું આપવામાં આવ્યું? PS1. ક્લિયર? અને આપણે PS1 અને ઘણાને એવો પ્રશ્ન થાય કે PS1 અને PS2 એટલે કે પેલા આની PS1 પ્રક્રિયા કરતું હશે અને પછી PS2 પ્રક્રિયા કરતું હશે. એકચ્યુઅલીમાં એવું હોતું નથી. ક્લિયર? એની શોધને કારણે. ક્લિયર? તો પેલા PS1 ની શોધ કરવામાં આવેલી હતી અને એના પછી PS2 ની શોધ કરવામાં આવી. એટલે આપણે નામ શું આપ્યું? પેલા PS1 નામ આપવામાં આવ્યું અને પછી શોધ કરવામાં આવી એટલે શું નામ આપવામાં? PS2. ક્લિયર? અને આ પોઈન્ટ છે NCERT માં પણ મેન્શન કરેલો છે. ક્લિયર? એટલે કે કન્ફ્યુઝ થવાનું નથી. ક્લિયર? કે PS1 એટલે શું? પેલા પ્રક્રિયા ન્યા થતી હશે અને PS2 એટલે કે ન્યા પ્રક્રિયા થતી હશે પછી. એવું નથી. ક્લિયર? એકદમ ઉલટું છે. સૌ પ્રથમ પ્રક્રિયા PS2 ની અંદર થશે અને પછી પ્રક્રિયા છે PS1 ની અંદર થશે. પરંતુ શું પ્રક્રિયા થાય છે એ સમજતા પેલા PS1 શું છે, PS2 શું છે એ પેલા આપણે સમજવું જરૂરી છે. ક્લિયર? તો આપણે શું કીધું? લાંબી તરંગ લંબાઈનું શોષણ કરે. લાંબી તરંગ લંબાઈ એટલે શું? 680 નેનોમીટરથી વધારે એટલે 700 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરશે. ક્લિયર? એની અંદર ક્યાં ક્યાં મોલિક્યુલ તમને જોવા મળે? આપણે વાત કરી. ક્લિયર? કે રંગદ્રવ્ય સિસ્ટમ છે તો એની અંદર તમને બધા જ ટાઈપના રંજક દ્રવ્ય જોવા મળે. પણ એમાં મેઇનલી તમે ક્યાં જોવા મળે એ વાત કરેલી વધારે પ્રમાણમાં. ક્લિયર? તો ક્લોરોફિલ બી, ક્લોરોફિલ એ 670 એટલે ક્લોરોફિલ એ એવો અણુ. ક્લિયર? કે જે 670 નેનોમીટરની તરંગ લંબાઈનું શોષણ કરે. ક્લોરોફિલ એ કે જે 680 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરે. પછી ક્લોરોફિલ એ કે જે 685 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરે. અને વિશેષ પ્રકારનો સમાવેશ થાય જેને આપણે P700 તરીકે ઓળખવામાં આવે. P700 એટલે શું? કે જે સ્પેશિયલી બરોબર 700 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરે. ક્લિયર? તો આની અંદર ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, કેરોટીનોઇડ, ઝેન્થોફિલ બધા જ આવેલા હોય પરંતુ વધારે પ્રમાણમાં આ પ્રકારના રંજક દ્રવ્યો આવેલો. એમાંય વધારે કયું આવેલું હશે? એવા ક્લોરોફિલ એના અણુ કે જે 700 નેનોમીટરનું તરંગ લંબાઈનું શોષણ કરે એ વધારે અણુ આવેલા છે. એટલે શું થશે? તો આજે આખી જે સિસ્ટમ છે એની અંદર ક્લોરોફિલ એ છે એ વધારે પ્રમાણમાં છે. એ શું કરે છે? 700 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરે. તો એનો મિનિંગ શું થશે? કે આખી જે PS1 છે એ વધારે પ્રમાણમાં 700 નેનોમીટરથી તરંગ લંબાઈનું શોષણ કરશે. ક્લિયર? એટલે આપણે એને નામ શું આપવામાં આવ્યું? P700. P એટલે કે ફોટો સિસ્ટમ. ક્લિયર? 700 નેનોમીટર તરંગ લંબાઈ વર્ક કરે એટલે શું નામ આપવામાં આવ્યું? P700 કરતા નામ આપવામાં આવ્યું. ક્લિયર? હવે P700 શું કરે? 700 નેનોમીટર તરંગ લંબાઈને શોષી લે છે. તેથી રંગદ્રવ્ય સિસ્ટમ 1 છે એ પ્રક્રિયા કેન્દ્ર છે. ક્લિયર? શું છે? પ્રક્રિયા કેન્દ્ર તમને જોવા મળે. ક્લિયર? સમજાણું? ક્લિયર? હવે બરોબર છે તે ગ્રેના અને સ્ટોમાના થાઇલેકોઇડના નોન દબાણયુક્ત ભાગમાં જોવા મળે. હવે શું? તમે થાઇલેકોઇડ એકચ્યુઅલીમાં તમે રચના જો ને તો ડમ્બેલ શેપની તમને જોવા મળે. ક્લિયર? કેવી? ડમ્બેલ શેપની. ક્લિયર?
ક્લિયર, આ ટાઈપનું તમને જોવા મળે. ક્લિયર, આ શું છે? થાઇલેકોઇડ છે. ક્લિયર, તો થાઇલેકોઇડ એકચ્યુઅલીમાં તમને આવું જોવા મળે. ક્લિયર, તો હવે તમે આમાં કયો ક્લિયર દબાણવાળો ભાગ એટલે શું કે જે નીચેની તરફ ખસી ગયો છે તો આ ભાગ થશે. ક્લિયર, બાકીનો ભાગ તો નોર્મલ છે. તો નોન દબાણવાળો ભાગ એટલે શું કે આ ભાગની અંદર બરોબર છે, આ ભાગની અંદર તમને બરોબર છે PS1 તમને જોવા મળે. ક્લિયર, આ ભાગની અંદર તમને ક્યાં જોવા મળે? PS1. ક્લિયર, અને જે દબાણવાળો આ ભાગ છે એની અંદર તમને શું જોવા મળે? PS2. ક્લિયર, તો દબાણવાળો ભાગ એટલે શું થશે? જે દબાઈ ગયેલું છે થાઇલેકોઇડનો એવો ભાગ કે જે દબાઈ ગયેલું છે ને તમને PS2 જોવા મળશે, અને જે ભાગ દબાણો નથી એ ભાગને તમને શું કહેવામાં આવે? નોન દબાણવાળો ભાગ કહેવામાં આવે, જ્યાં તમને PS1 તમને જોવા મળશે. ક્લિયર, તો આપણે આગળની ઇમેજમાં પણ આપણે જોયેલું હતું. ક્લિયર, ક્લિયર, આ શું છે? અહીંયા તમે જો અહીંયા આમ થોડુંક દબાઈ ગયું. ક્લિયર, પાછું ઉપસી ગયું તો તમે જોઈ શકો કે અહીં તમને PS1 તમને જોવા મળે છે, અહીં તમને PS2 તમને જોવા, અહીંથી આમ દબાણવાળો ભાગ છે. ક્લિયર, અહીંથી આમ ઉપરની તરફ જાય છે. ક્લિયર, તો તમને ઉપરની તરફ જે દબાઈ ગયેલો ભાગ છે ક્લિયર ને તમને PS2 જોવા મળશે, જે દબાણવાળો ભાગ નથી ત્યાં તમને PS1 તમને જોવા મળશે. ક્લિયર, હવે રંગદ્રવ્ય સિસ્ટમ 2. ક્લિયર, રંગદ્રવ્ય સિસ્ટમ 2 હવે શું કે છે? તે પ્રકાશની ટૂંકી તરંગ લંબાઈના શોષી લેતા રંજક દ્રવ્ય તમને જોવા મળે. ટૂંકી તરંગ લંબાઈ એટલે 680 નેનોમીટર તરંગ લંબાઈ થશે. વેરી ઇમ્પોર્ટન્ટ એક તમે કોન્સેપ્ટ અહીંયા કહું છું. ક્લિયર, આગળ પણ એ કોન્સેપ્ટ કામમાં આવશે. તમે ફિઝિક્સમાં તમે એક સૂત્ર બરોબર છે, તમે ફોર્મ્યુલા તમને ખ્યાલ હશે, E = hc/λ. આપણે ફોર્મ્યુલા છે આપણે અગાઉ પણ આપણે આ ચેપ્ટરની અંદર ડિસ્કશન આપણે કરી ચૂક્યા છે. ક્લિયર, તો H અને C શું છે? અચળ છે. ક્લિયર, તો શું થશે? E એટલે ઉર્જા છે બરોબર છે, એ તમને લેમ્બડાના વ્યસ્ત પ્રમાણમાં તમને જોવા મળે. લેમ્બડા એટલે તરંગ લંબાઈ, તો ઉર્જા છે એ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં તમને જોવા મળે. ક્લિયર, તો તરંગ લંબાઈ ઓછી હશે તો એ વધારે પ્રમાણમાં એની પાસે ઉર્જા હશે જોશે. ક્લિયર, જો તરંગ લંબાઈ વધારે હશે તો એને ઓછી ઉર્જાની જરૂર પડશે. ક્લિયર, તો આપણે વાત કરી કે રંગ દ્રવ્ય સિસ્ટમ 1 PS1, તો એમાં શું થશે? PS1 ની અંદર શું થશે કે વધારે તરંગ લંબાઈ આવેલી છે. વધારે તરંગ લંબાઈ તો એને ઓછી ઉર્જાની જરૂર પડશે. ક્લિયર, PS2 ઓછી તરંગ લંબાઈ તો વધારે પ્રમાણમાં ઉર્જાની જરૂર પડશે. ક્લિયર, PS2 માં શું થશે? ઓછી તરંગ લંબાઈ છે તો વધારે પ્રમાણમાં બરોબર ઉર્જાની જરૂર પડશે. હવે ઘણાને પ્રશ્ન એવો થાય કે PS1 અને PS2 ક્લિયર, તેમાં PS2 ને વધારે પ્રમાણમાં ઉર્જાની શું કામ જરૂર પડે? વધારે પ્રમાણમાં ઉર્જાની શું કામ જરૂર પડે? ક્લિયર, તો આપણે ઓલરેડી આપણે જાણીશું, આપણે ખ્યાલ છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં બરોબર છે CO2 જોશે, H2O જોશે. આપણે ખ્યાલ છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં H2O છે એનું વિભાજન કરવામાં આવે. શું કરવામાં આવે? H2O છે એને તોડવામાં આવે. ક્લિયર, તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં H2O ને તોડવાની ક્રિયા કોણ કરે? PS2 કરે. ક્લિયર, હવે કોઈ પણ વ્યક્તિ છે ક્લિયર એક સાથે બે કાર્ય કરે તો એને વધારે પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે કે ન પડે? ક્લિયર, કારણ PS2 છે શું કરે છે? એક તો પ્રકાશને શોષણ કરે છે, ઇલેક્ટ્રોનને મુક્ત કરે છે. ક્લિયર, એ તો એનું કાર્ય છે જ, પણ એની જોડે ને બીજું કયું કાર્ય છે? પાણીના અણુઓ છે એને તોડવાનું કાર્ય કરે છે. ક્લિયર, તો પાણીના અણુઓને તોડવા માટે કંઈક ઉર્જાની જરૂર તો પડશે ને. ક્લિયર, તો એટલા માટે PS1 અને PS2 એમાંથી PS2 છે ક્લિયર એને વધારે ઉર્જાની જરૂર પડે. હવે વધારે ઉર્જાની જરૂર પડે તો શું કરવું પડે? એને ઓછી તરંગ લંબાઈનું શોષણ કરવું પડે. ક્લિયર, શું કરવું પડે? ઓછી તરંગ લંબાઈનું શોષણ કરવું પડે. હવે તમે લાસ્ટ લેક્ચરમાં આપણે જે વાત કરેલી હતી કે રેડ્રો ફિનોમિના, ઇમર્શન એન્હાન્સમેન્ટ ઇફેક્ટ, તો રેડ્રો ફિનોમિનામાં શું થતું હતું? જેવી તમે 680 નેનોમીટર તરંગ લંબાઈનું બરોબર છે પ્રકાશ આપવામાં આવે, 680 નેનોમીટર થી વધારે પ્રકાશ આપવામાં આવે તો શું થશે? પ્રકાશ સંશ્લેષણનો દર છે ઘટી જતો. તો શું કામ ઘટી જાય? શું કામ ઘટે? કારણ કે 680 નેનોમીટર થી વધારે પ્રકાશ આપવામાં આવે. ક્લિયર, તો શું થશે? તરંગ લંબાઈ વધી ગઈ તો એને ઓછી ઉર્જા જોશે. ક્લિયર, પરંતુ અહીંયા શું થશે કે PS2 છે ક્લિયર શું કરે છે? ઓછી તરંગ લંબાઈ છે. હવે આપણે શું કીધું? વધારે તરંગ લંબાઈ આપી દીધી તો ઉર્જાનું લેવલ ઓછું થઈ ગયું.
ઉર્જાનું લેવલ ઓછું થઈ ગયું, વધુ તરંગ લંબાઈ તો ઓછી ઉર્જાની જરૂર પડે. ક્લિયર? પરંતુ અહીંયા થાય છે શું? ક્લિયર? કે PS2 માં ઓછી તરંગ લંબાઈ તો વધારે ઉર્જાની જરૂર પડે. ક્લિયર? તો જેટલી ઉર્જા આવે છે એના કરતા વધારે ઉર્જાની જરૂર છે. જેટલી ઉર્જા આવે છે એના કરતા વધારે ઉર્જાની જરૂર છે. ક્લિયર? તો વધારે ઉર્જાની જરૂર છે, વધારે પાણીના અણુઓને તોડવા છે તો વધારે પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે. વધારે ઉર્જાની જરૂર પડે. ક્લિયર? તો તરંગ લંબાઈ તમારે ઓછી કરવી પડે, પણ અહીંયા શું થાય છે? તરંગ લંબાઈ વધી જાય છે. ક્લિયર? હવે શું થશે? હવે ઉર્જાનું બરોબર છે, તરંગ લંબાઈ વધી ગઈ તો ઉર્જાનું પ્રમાણ ઘટી ગયું. ક્લિયર? તો PS1 અને PS2 ક્લિયર, એમાંથી ગમે એક બંધ થઈ જશે. ક્લિયર? તો આપણે તરંગ લંબાઈ વધારે આપવામાં આવી તો ઉર્જા ઓછી થઈ ગઈ. ક્લિયર? તો આ PS2 છે તમને કાર્ય કરતું બંધ થઈ જશે. એનો મિનિંગ શું થશે? કે જેવો તમે 680 નેનોમીટર થી વધારે પ્રકાશ આપાત કરો છો, ક્લિયર, વધારે તરંગ લંબાઈ વાળો પ્રકાશ આપો છો તો PS2 છે કાર્ય કરતું બંધ થઈ જાય છે. એટલા માટે તમારે પ્રકાશ સંશ્લેષણનો દર ઘટી જાય છે. એને આપણે શું કહેવામાં આવે? રેડ્રો ફિનોમિના કહેવામાં આવે. ક્લિયર? તો વેરી IMP છે. આપણે એમને એમ ખાલી રેડ્રો ફિનોમિના આપણે સ્ટડી નથી કરી, એના ઇમ્પોર્ટન્સ પણ અહીંયા આવે છે. PS2 શું કામ કાર્ય કરતું બંધ થઈ જાય છે? ક્લિયર? શું કામ વધારે ઉર્જાની જરૂર પડે છે? વધારે શું કામ તરંગ લંબાઈ આપણે આપવી પડે? આપણે ઈ ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? ક્યારે કરી શક્યા? જ્યારે રેડ્રો ફિનોમિના તમને ખ્યાલ હતી એટલે. ક્લિયર? તો શું કહેવામાં આવે? તે PS2 શું કરે? પ્રકાશના ટૂંકી તરંગ લંબાઈને શોષી લેતા રંજક દ્રવ્ય આવેલા હોય એની અંદર ક્લોરોફિલ A670 જોવા મળે, જે તમને 670 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરે અને એની અંદર તમને વિશિષ્ટ સ્વરૂપે જોવા મળે 680. ક્લિયર? એ શું કરે? 680 નેનોમીટર તરંગ લંબાઈ વાળા પ્રકાશનું શોષણ કરે. ક્લિયર? એને આપણે શું કહેવામાં આવે? P680 તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો આપણે PS1 અને PS2 આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? હમણાં જ આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કર્યું કે થાઇલેકોઇડના કયા ભાગમાં જોવા મળે? જે દબાણ વાળો ભાગ છે ત્યાં તમને PS2 જોવા મળે. ક્લિયર? તો P680 નેનોમીટર તરંગ લંબાઈ શોષી લે છે અને રંગદ્રવ્યનું પ્રક્રિયા કેન્દ્ર તમે જોવા મળે છે. ક્લિયર? ગ્રેના થાઇલેકોઇડના દબાણયુક્ત ભાગમાં તમે હાજર હોય છે. તો આપણે એ પણ આપણે ડિસ્કશન આપણે ઓલરેડી આપણે હમણાં કર્યું. ક્લિયર? કે PS1 તમને ક્યાં હાજર હશે? ક્લિયર? PS2 તમને ક્યાં હાજર હશે? આપણે એ ઓલરેડી હમણાં આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? તો તમે જોઈ શકો. ક્લિયર? અહીંયા તમને PS1 તમને જોવા મળે છે. ક્લિયર? નોન દબાણવાળા ભાગમાં જોવા મળે છે. ક્લિયર? અહીં PS2 છે તમને દબાણવાળા ભાગમાં જોવા મળે છે. અહીંયા તમે નીચે જુઓ કે PS2 છે પાણીનું વિભાજન કરે છે. ક્લિયર? પાણીને તોડે છે. શું કરે છે? પાણીને તોડે છે. ક્લિયર? સમજાઈ ગયું? અહીંયા ખાલી આ શું કરે? અહીંયા તમે જોયો અહીં ખાલી પ્રકાશને ગ્રહણ કરે છે અને ઇલેક્ટ્રોન મુક્ત કરી ઇલેક્ટ્રોન આગળને વહન કરાવે છે. અહીંયા શું કરે છે? એ પ્રકાશનું શોષણ કરી ઇલેક્ટ્રોન આગળ તો મોકલે છે. ક્લિયર? પરંતુ પાણીનું શોષણ કરે છે. પાણીને તોડે છે. તો પાણીને તોડવા માટે ઉર્જાની જરૂર પડે. તો PS2 ને વધારે પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે. હવે વધારે પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે તો શું થશે? એને ઓછી તરંગ લંબાઈ છે. ક્લિયર? એ શોષણ કરવું પડે. હવે જો એના ઉપર વધારે તરંગ લંબાઈ આપવામાં આવે તો PS2 છે કાર્ય કરતું બંધ થઈ જશે. ક્લિયર? હવે પ્રકાશ સંશ્લેષણ એકમ. ક્લિયર? તો પ્રકાશ સંશ્લેષણ એકમ એટલે શું? કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તમને ક્યાં જોવા મળે છે? ક્લિયર? એકચ્યુઅલીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ક્યાં જોવા મળે છે? એટલે એ આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? તો શું કીધું? પાર્ક અને બિગિન્સ. ક્લિયર? બે વૈજ્ઞાનિક છે, પાર્ક અને બિગિન્સ નામના વૈજ્ઞાનિક છે. એને શું કીધું? પ્રકાશ સંશ્લેષણ એકમને ક્વોન્ટાઝોમ નામ આપવામાં આવ્યું. ક્વોન્ટાઝોમ શું છે? આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છે. ક્લિયર? તો ક્વોન્ટાઝોમ શું છે? તો બરોબર છે થાઇલેકોઇડની અંદર બરોબર છે જ્યાં ક્લોરોફિલનો એક સમૂહ આવેલો હોય, એક ક્લોરોફિલના સમૂહને આપણે એક ક્વોન્ટાઝોમ કહેવામાં આવે. બીજો રંજક દ્રવ્ય છે એના સમૂહને શું કહેવામાં આવે? ક્વોન્ટાઝોમ બીજું કહેવામાં આવે. ક્લિયર? તો દરેક ક્વોન્ટાઝોમની અંદર આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે 230 હરિત દ્રવ્ય પરમાણુ હોય. એમાંથી 170 જેટલા ક્લોરોફિલ A હશે. ક્લિયર? અને બાકીના જે 60 હોય તે તમને ક્લોરોફિલ B તમને જોવા મળે. અને આપણે ઓલરેડી આપણે જાણી ચૂક્યા છીએ કે ક્લોરોફિલ A છે ક્લોરોફિલ B કરતા તમને 3 ગણા તમને વધારે જોવા મળે. ક્લિયર?
પછી ઓરનો એક શોધી કાઢ્યું કે અલગ કરેલા ક્લોરોપ્લાસ્ટ એટીપી સંયુક્ત રીતે એટીપી નું સંશ્લેષણ કરી શકે છે. ક્લિયર? તો શું કહે છે કે આપણે ઓલરેડી આપણે આગળ પણ ડિસ્કશન કરેલું હતું કે આપણે અલગ ક્લોરોપ્લાસ્ટ છે એ વનસ્પતિમાંથી આપણે હરિતકણ છે ને આપણે કાઢવામાં આવે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે કે નથી કરતા આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છે. ક્લિયર? તો એ જ અહીંયા પાછી વાત કરે છે કે વનસ્પતિમાંથી જો તમે હરિતકણ કાઢવામાં આવે તો પણ એટીપી છે એનું પ્રોડક્શન તમને કરતા જોવા મળશે. ક્લિયર? હવે શું કે છે કે પ્રકાશની હાજરી છે, પ્રકાશ ઉર્જાના ઉપયોગથી એટીપીની રચનાની પ્રક્રિયાને ફોટોફોસ્ફોરાયલેશન કહેવામાં આ છે. શું? ક્લિયર? આ શબ્દ શું છે? તો એક વસ્તુ યાદ રાખજો. ક્લિયર? કોઈ પણ જગ્યાએ તમે ફોસ્ફેટ એડ કરવામાં આવે, મારી વાત ધ્યાનથી સાંભળજો, કોઈ પણ જગ્યાએ ફોસ્ફેટ એડ કરવામાં આવે તેને શું કહેવામાં આવે? ફોસ્ફોરીકરણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ક્લિયર? શું કહેવામાં આવે? ફોસ્ફોરીકરણ કહેવામાં આવે. ક્લિયર? સમજાઈ ગયું? હવે ફોસ્ફોરીકરણની પ્રક્રિયા દરમિયાન એટીપી નું પ્રોડક્શન કરવામાં આવે. ક્લિયર? ફોસ્ફોરીકરણની પ્રક્રિયા દરમિયાન ઉર્જાનું નિર્માણ કરવામાં આવે તેને શું કહેવામાં આવે? ફોસ્ફોરાયલેશન. શું કહેવામાં આવે? ફોસ્ફોરીકરણ એટલે શું? કોઈ પણ પદાર્થ છે એની અંદર તમે ફોસ્ફેટ એડ કરી દો તો શું કહેવામાં આવે? ફોસ્ફોરીકરણ કહેવામાં આવે. ક્લિયર? અને એવું ફોસ્ફોરીકરણ કે જેમાંથી તમને ઉર્જા મુક્ત થશે. ક્લિયર? જેની અંદર ઉર્જાનું નિર્માણ થશે એવી પ્રક્રિયાને શું કહેવાય? ફોસ્ફોરાયલેશન. ક્લિયર? તો ફોસ્ફોરાયલેશનની અંદર પાછા બે પ્રકાર છે. ક્લિયર? કયું છે? એક તો ફોટોફોસ્ફોરાયલેશન. ફોટો એટલે શું? ક્લિયર? ફોટોન એટલે પ્રકાશ. ક્લિયર? તો પ્રકાશની હાજરીમાં એટીપી નું નિર્માણ કરવામાં આવે, પ્રકાશની હાજરીમાં ઉર્જાનું નિર્માણ કરવામાં આવે એને શું કહેવામાં આવે? ફોટોફોસ્ફોરાયલેશન કહેવામાં આવે. વેરી આઈએમપી છે. ક્લિયર? તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન ફોટોફોસ્ફોરાયલેશન જોવા મળે. એનો મિનિંગ શું થશે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન પ્રકાશ છે, ક્લિયર, એ ઉર્જાના નિર્માણમાં ઉપયોગી છે અને શું કહેવાય? ફોટોફોસ્ફોરાયલેશન. બીજું ફોસ્ફોરાયલેશન કયું છે? ઓક્સિડેટિવ. કયું છે? ઓક્સિડેટિવ. કયું છે? બીજું છે ફોસ્ફોરાયલેશન ઓક્સિડેટિવ. ઓક્સિડેટિવ એટલે શું? કે જ્યાં ઓક્સિડેશન થાય છે. ક્લિયર? તો આપણે વાત કરવામાં આવે કે ગ્લુકોઝ છે એમાં ગ્લુકોઝનું ઓક્સિડેશન કરવામાં આવે તો ગ્લાયકોલિસિસ થશે અને એમાંથી એટીપી નું નિર્માણ થશે. આપણે 14મા ચેપ્ટરમાં આગળ ડિસ્કશન કરશું. ક્લિયર? તો ઓક્સિડેશનની પ્રક્રિયા દરમિયાન જો તમે એટીપી નું નિર્માણ કરવામાં આવે તેને શું કહેવામાં આવે? ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. ક્લિયર? પ્રકાશની હાજરીમાં એટીપી નું નિર્માણ કરવામાં આવે તેને શું કહેવામાં આવે? ફોટોફોસ્ફોરાયલેશન. ક્લિયર? તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં પ્રકાશની હાજરીમાં એટીપી નું નિર્માણ થાય છે એટલા માટે શું કહેવામાં આવે? ફોટોફોસ્ફોરાયલેશન કહેવામાં આવે. ક્લિયર? હવે તમને ખ્યાલ જ હશે. ક્લિયર? કે તમે એટીપી એટલે શું થશે? એટીપી નું તમને ફૂલ ફોર્મ તમને ખ્યાલ જ છે. આપણે ઓલરેડી આપણે ભણી ચૂક્યા છે 9મા ચેપ્ટરમાં. શું થશે? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. શું થશે? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ક્લિયર? તો પેલા એએમપી હશે, એડિનોસાઇન મોનોફોસ્ફેટ, એની અંદર એક જ ફોસ્ફેટ હશે. ક્લિયર? હવે આની અંદર તમે એક ફોસ્ફેટ તમે ઉમેરી દો, બરોબર છે, તો શું થશે? એડીપી બનશે. શું બનશે? એડીપી બનશે. એડીપી એટલે શું થશે? એડિનોસાઇન ડાઇફોસ્ફેટ. ક્લિયર? હવે એની અંદર હજી એક એવો ફોસ્ફેટ ઉમેરી દો તો શું બનશે? એટીપી. ક્લિયર? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ક્લિયર? અને જે ત્રીજો ફોસ્ફેટ જોડાશે, ક્લિયર, એકદમ ઉર્જાવાળો ફોસ્ફેટ જોડાશે. ક્લિયર? હવે એ એટીપી છે. ક્લિયર? એટલે શું થશે? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ક્લિયર? તો પ્રકાશની હાજરીમાં ઉર્જાનું નિર્માણ થાય ને શું કહેવાય? ફોટોફોસ્ફોરાયલેશન. ક્લિયર? હવે પ્રકાશ પ્રક્રિયા છે શું? ક્લિયર? તો આપણે એનસીઈઆરટીમાં આપણે ડાયરેક્ટ બરોબર છે એવું એને કઈ વાત કરેલી નથી કે પ્રકાશ પ્રક્રિયામાં અંદર તમને કઈ રીતે એનું નિર્માણ થાય. ક્લિયર? કઈ રીતે સાબિત કરવામાં આવ્યું? ક્લિયર? કે અંધકાર પ્રક્રિયા કઈ રીતે જોવા મળે એ સાબિત કઈ રીતે કરવામાં આવ્યું કાંઈ આપેલું નથી. ક્લિયર? ડાયરેક્ટ એને શું આપેલું છે? એને ડાયરેક્ટ આપેલું છે
कि विविध तरंग लंबाई प्रकाशનું શોષણ કઈ રીતે થાય. પછી ડાયરેક્શન આપેલું કે પ્રકાશ પ્રક્રિયા છે શું. ક્લિયર. તો આપણે પ્રકાશ પ્રક્રિયાની અંદર આપણે PS1 શું છે, PS2 શું છે, આપણે સારી રીતે સમજ્યા. પ્રકાશ પ્રક્રિયા કઈ રીતે જોવા મળે, ક્લિયર, એનું ક્લિયર કે એની શોધ કઈ રીતે કરવામાં આવી, બધું જ આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર. તો હવે આપણે આપણી પ્રિય પુસ્તક એનસીઈઆરટી આના વિશે શું કહે છે, પ્રકાશ પ્રક્રિયા શું છે, એના વિશે શું કહે છે, એ આપણે ડિસ્કશન આપણે સ્ટાર્ટ કરીએ. ક્લિયર. તો શું કહે છે, તો પ્રકાશ પ્રક્રિયા છે એમાં અથવા પ્રકાશ રાસાયણિક તબક્કામાં પ્રકાશનું શોષણ કરશે. ક્લિયર. તો આપણે ઓલરેડી આપણે ખ્યાલ છે કે પ્રકાશનું શોષણ કરશે એટલે ઇલેક્ટ્રોન છે એ ઉત્તેજિત થશે અને ઉત્તેજિત અવસ્થામાં જશે. ક્લિયર. પ્રકાશનું શોષણ કરશે. પછી પાણીનું વિભાજન. ક્લિયર. આપણે એ પણ આપણે જાણી ચૂક્યા છીએ કે પાણીનું વિભાજન છે તમને પ્રકાશ પ્રક્રિયાની અંદર જોવા મળે અને પ્રકાશ પ્રક્રિયામાં તમને PS2 દ્વારા પાણીનું વિભાજન થતું જોવા મળે. કઈ રીતે થાય છે એ આપણે ડિટેલમાં આપણે જોશું, પરંતુ અત્યારે આપણે શું ખ્યાલ છે કે PS2 દ્વારા પાણીનું વિભાજન થાય છે. ક્લિયર. પછી ઓક્સિજનનો ઉદ્ભવ. ક્લિયર. તો ઓક્સિજન ઉદ્ભવ થાય છે એ પણ આપણે ખ્યાલ છે. ક્લિયર. બાય પ્રોડક્ટ તરીકે ઓક્સિજન મુક્ત થશે એ આપણે ખ્યાલ છે. અને ઉચ્ચ ઉર્જા મૂલ્ય ધરાવતા મધ્યસ્થી જેવા કે ATP અને NADPH નું નિર્માણ પણ સમાવેશ થાય છે. તો હવે આપણે ડિસ્કશન કરશું. ક્લિયર. કે ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન શું છે, અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન શું છે, એની અંદર ATP NADPH નું પ્રોડક્શન કઈ રીતે થાય આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર. તો આપણે પ્રકાશ પ્રક્રિયાની અંદર તમને ચાર બરોબર છે ઉપજ તમને જોવા મળે. કઈ ચાર ઉપજ? એક તો તમને પ્રકાશનું શોષણ કરશે, પાણીનું વિભાજન થશે. ક્લિયર. પછી શું જોવા મળે, ATP NADPH નું પ્રોડક્શન તમને જોવા મળશે. ક્લિયર. અને ઓક્સિજનનો ઉદ્ભવ તમને જોવા મળશે. ક્લિયર. આ પ્રક્રિયામાં અનેક સંકુલો તમને જોવા મળે. ક્લિયર. તો જે આપણે વાત કરવામાં આવે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે. ક્લિયર. તો એની અંદર તમને ઘણા બધા સંકુલો જોવા મળે. ક્લિયર. તો આ સંકુલોને આપણે શું કહેવામાં આવે, લાઇટ હાર્વેસ્ટિંગ સંકુલ કહેવામાં આવે. શું કહેવામાં આવે આપણે, લાઇટ હાર્વેસ્ટિંગ સંકુલ કહેવામાં આવે. વેરી IMP પોઈન્ટ છે. ક્લિયર. અહીંયા રંજક દ્રવ્ય બે સ્પષ્ટ અલગ અલગ રાસાયણિક લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ LHC છે. ક્લિયર. તો શું કહે છે, અહીંયા શું કહે છે, તો પ્રકાશ છે અલગ અલગ તરંગ લંબાઈ છે એનું શોષણ કરે છે. ઓછી તરંગ લંબાઈ વાળું શોષણ કરે, એક છે તમને વધુ તરંગ લંબાઈ વાળું શોષણ કરે. ક્લિયર. તો જે એક LHC આપણે કોમ્પ્લેક્સની આપણે વાત કરી કે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ પ્રકાશગ્રાહી સંકુલ છે. બરોબર. એની અંદર તમે પાછા ભાગ પાડો, એક PS1 અને PS2. ક્લિયર. સોરી, બરોબર. જે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ છે એક PS1 લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ છે અને બીજું કયું છે PS2 લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ. ક્લિયર. તો PS1 એટલે ફોટો સિસ્ટમ 1 અને રંજક દ્રવ્ય 2 એટલે ફોટો સિસ્ટમ 2 ધરાવે છે. ક્લિયર. તો હવે જો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા પોઈન્ટ આપેલો છે અને આપણે ઓલરેડી આપણે હમણાં ડિસ્કશન કર્યું. ક્લિયર. કે પ્રક્રિયા દરમિયાન તેમની કાર્યની ક્રમિકતાના આધારે નહીં પરંતુ એના નામ સંશોધનના ક્રમના આધારે આપવામાં આવ્યું. ક્લિયર. તો એનું પેલું ક્યુ કાર્ય કરે છે એના આધારે એનું નામ નથી આપવામાં આવ્યું. ક્લિયર. એનું શોધના આધારે એનું નામ આપવામાં આવ્યું. ક્લિયર. તો પેલા PS1 ની શોધ કરવામાં આવી અને એના પછી PS2 છે એની શોધ કરવામાં આવી એટલે આપણે એને PS1 અને PS2 નામ આપવામાં આવ્યું. ક્લિયર. આપણે હમણાં જ આપણે ઇમેજની અંદર આપણે જોયું. ક્લિયર. કે સૌ પ્રથમ પેલા PS2 કાર્ય કરે છે અને પછી તમને PS1 છે તમને કાર્ય કરતું જોવા મળે છે. ક્લિયર. LHC છે શું છે, પ્રોટીનથી અનુબંધિત હજારો રંજક દ્રવ્યના અણુઓથી બનેલું તમને જોવા મળે. ક્લિયર. તો LHC શું છે આપણે ઓલરેડી આપણે જાણીએ છીએ. આ ક્લોરોફિલ એનો અણુ છે. ક્લિયર. આ બીજા અણુ આવેલા છે, બે આ રંજક દ્રવ્ય તમને જોવા મળે છે. ક્લિયર. આ શું કરે, અહીંથી પ્રકાશનું શોષણ કરી આને આપી દે, પ્રકાશનું શોષણ કરી આને આપી દે. ક્લિયર. તો આવી રીતે પ્રકાશ છે તમને શોષણ કરી મેઇન અણુને આપી દે. ક્લિયર. તો આને શું કહેવાય, LHC કહેવામાં આવે. ક્લિયર. સોરી, આખું છે ને LHC કહેવામાં આવે. અને જે એવા બરોબર છે જે પ્રકાશનું શોષણ કરી આગળની તરફ મોકલે એને શું કહેવામાં આવે, એન્ટેના કહેવામાં આવે. શું કહેવામાં આવે, એને આપણે એન્ટેના કહેવામાં આવે. ક્લિયર. તો શું કહે છે, પ્રત્યેક ફોટો સિસ્ટમમાં બધા રંજક દ્રવ્યો તમને જોવા મળે. સિવાય કે ક્લોરોફિલનો એક જ અણુ હોય જે પ્રકાશગ્રાહી સંકુલનું નિર્માણ કરે છે, જેને એન્ટેના કે એન્ટેના પણ કહેવામાં આવેલા. શું કહે છે. ક્લિયર. તો જે આપણે વાત કરી જે ક્લોરોફિલ એના અણુ સિવાયનું બધા જ અણુઓ છે. ક્લિયર. એ શું કરશે,
પ્રકાશનું શોષણ કરશે અને પ્રકાશને ક્લોરોફિલ એ તરફ મોકલશે. ક્લિયર? એને શું કહેવામાં આવે? એન્ટેના અણુ કહેવામાં આવે. ક્લિયર? જે એન્ટેના અણુ છે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સનો એક ભાગ છે. ક્લિયર? વેરી વેરી આઈએમપી ઇમેજ છે. ક્લિયર? તમારે એનસીઆરટીમાં આપેલી છે, તો આઈએમપી છે એટલે ભૂલવાનું નથી. ક્લિયર? તો આ શું તમને બતાવે છે? લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ તમને કહે છે. ક્લિયર? શું છે? લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ. ક્લિયર? તો આ શું છે? જે લાલ કલરનું કહી રહી શું છે? ક્લોરોફિલ એના અણુ છે. ક્લિયર? બાકીના જે છે બધા એ શું છે? એન્ટેના મોલિક્યુલ છે. એ શું કરશે? બરોબર છે. અહીંયા આ શું છે? ક્લોરોફિલ એના અણુ છે. ક્લિયર? પ્રકાશ આવ્યો, પ્રકાશ આવી રીતે આગળ મોકલો, ક્લોરોફિલ એને મોકલો. ક્લિયર? ક્લોરોફિલ એની પાસે બધાનો પ્રકાશ આવી ગયો, ઉત્તેજિત થઈ ગયો, ઇલેક્ટ્રોન આવી ગયો અને પ્રાથમિક ગ્રાહક છે એની સ્વીકાર છે. ક્લિયર? તો પ્રાથમિક ગ્રાહક કોણ છે? ક્લિયર? તો એ પણ આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? પ્રાથમિક ગ્રાહક એવો છે કે આયર્ન સલ્ફર બરોબર છે સંયુગ્મિત એક પ્રોટીન છે. ક્લિયર? આયર્ન સલ્ફર સંયુગ્મિત એક પ્રોટીન છે. ક્લિયર? એ ઇલેક્ટ્રોન છે પ્રથમ સ્વીકાર કરશે. ક્લિયર? તો એ શું છે આપણે પણ એ ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? આખી આપણે ઇલેક્ટ્રોન આખું વહન છે કઈ રીતે થાય છે એ પણ આપણે ડિસ્કશન કરશું કે પહેલા ઇલેક્ટ્રોન ક્યાં કોણ સ્વીકાર કરશે, નથી ઇલેક્ટ્રોન ક્યાં જાય છે, આપણે બધું જ આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો શું કે છે? આ રંજક દ્રવ્ય કણો છે વિવિધ તરંગ લંબાઈના પ્રકાશનું શોષણ કરી પ્રકાશ સંશ્લેષણને વધારે કાર્યક્ષમ બનાવવામાં મદદરૂપ કરે છે. ક્લિયર? તો ક્લોરોફિલ એના એકાકી અણુ પ્રક્રિયા કેન્દ્ર બનાવે છે. ક્લિયર? તો શું કે છે? ક્લોરોફિલ એના અણુ છે પ્રક્રિયા કેન્દ્ર બનાવે. ક્લિયર? તો જે પ્રક્રિયા કેન્દ્ર છે એ શું કરે? પ્રકાશનું શોષણ કરે. પ્રક્રિયા કેન્દ્ર શું કરે? ઇલેક્ટ્રોનને મુક્ત કરે. પ્રક્રિયા કેન્દ્ર શું કરે? ઇલેક્ટ્રોનને મુક્ત કરે. ક્લિયર? બાકીના જે એન્ટેના પરમાણુઓ છે એ શું કરે? પ્રકાશનું શોષણ કરી અને પ્રકાશ છે એને બરોબર છે ક્યાં મોકલવામાં આવે? પ્રક્રિયા કેન્દ્ર તરફ મોકલવામાં આવે. ક્લિયર? તો બંને ફોટો સિસ્ટમમાં પ્રક્રિયા કેન્દ્ર તમને અલગ અલગ જોવા મળે. ક્લિયર? તો એ પણ આપણે ડિસ્કશન કર્યું. PS1 ની અંદર તમને વધુ તરંગ લંબાઈ વાળા પ્રકાશનું કેન્દ્ર જોવા મળે એટલે એને P700 તરીકે કીધું. ક્લિયર? જ્યારે આપણે PS2 છે. ક્લિયર? એમાં તમને ઓછી તરંગ લંબાઈ વાળું પ્રકાશનું શોષણ કરે એટલે આપણે નામ શું આપ્યું? P680 આપણે નામ આપવામાં આવ્યું. ક્લિયર? તો શું કે છે? PS1 માં પ્રક્રિયા કેન્દ્ર ક્લોરોફિલ એના અણુ 700 નેનોમીટર તરંગ લંબાઈને સર્વોચ્ચ માત્રામાં શોષણ કરે છે. ક્લિયર? તો PS1 છે. ક્લિયર? આપણે શું કીધું કે PS1 વધુમાં વધુ કઈ તરંગ લંબાઈનું શોષણ કરે? તો 700 નેનોમીટર તરંગ લંબાઈનું વધુમાં વધુ શોષણ કરે. ક્લિયર? અને વધારે પ્રમાણમાં શોષણ કરે એટલે આપણે નામ શું આપવામાં આવ્યું? PS1. એટલે આપણે શું કીધું કે PS1 છે એ 700 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરે. એનો મિનિંગ એ નથી કે PS1 છે. ક્લિયર? એ 680 નેનોમીટરનું શોષણ નહીં કરે, 685 નેનોમીટરનું શોષણ નહીં કરે. ક્લિયર? એ બધી જ તરંગ લંબાઈનું શોષણ કરશે, પરંતુ વધારે માત્રામાં 700 નેનોમીટરનું શોષણ કરશે અને સૌથી ઊંચી તરંગ લંબાઈનું શોષણ કરશે. એટલે આપણે એનું નામ શું આપવામાં આવ્યું? P700 નેનોમીટર. ક્લિયર? P700 કહેવામાં આવે. તો P700 શું છે? પ્રક્રિયા કેન્દ્ર છે. શું છે? પ્રક્રિયા કેન્દ્ર. ક્લિયર? તો PS2 માં 680 નેનોમીટર તરંગ લંબાઈનું વધુ પ્રકાશનું શોષણ કરે છે. આ તેને P680 કહેવામાં આવે. પ્રકાશ તંત્ર 2. ક્લિયર? એટલે કે ફોટો સિસ્ટમ 2. ક્લિયર? તો હવે આપણે ખ્યાલ આવી ગયો કે આપણે PS1 શું છે, એ PS2 શું છે, આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? તો ઇમેજ આપેલી છે, ફરીથી આપણે જોઈ લઈએ. ક્લિયર? તો આ શું કરશે? PS1 છે. તો PS2 શું કરશે? એની અંદર એન્ટેના પરમાણુ હશે, બરોબર, પ્રકાશનું શોષણ કરી અહીં બરોબર છે કોને આપવામાં આવે? ક્લોરોફિલ એને આપવામાં આવે. એને આપવા બરોબર અહીંથી વહન પામશે તો આને શું કહેવાય? એન્ટેના પરમાણુ કહેવામાં આવે. આ પ્રક્રિયા કેન્દ્ર છે. ક્લિયર? અહીંયા જો તમે ચોખવટ જ આપેલા પ્રક્રિયા કેન્દ્ર. ક્લિયર? હવે વેરી વેરી આઈએમપી પોઈન્ટ છે અચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. શું છે? હવે આપણે વાત કરવામાં આવે કે ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. ક્લિયર? તો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે અને આઈએમપી છે અને આમાંથી તમને ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે. આપણે એ જ આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? તો પહેલી વસ્તુ તો એ તમને ખ્યાલ જ હોવો જોઈએ
કે ચક્રીય એટલે શું અને અચક્રીય એટલે શું. ક્લિયર? તો ચક્રીય એટલે શું કે આખે આખું બરોબર છે ફરીને પાછું જ્યાંથી ઉત્પન્ન થયું હતું પાછું ત્યાં જ આવી જાય. ક્લિયર? એને ચક્રીય કહેવામાં આવે. અચક્રીય એટલે શું જ્યાંથી ઉત્પન્ન થયું હતું ક્લિયર પાછું ત્યાં ન આવે એને શું કહેવાય અચક્રીય કહેવામાં આવે. ક્લિયર? તો આની અંદર ઈ થશે. ક્લિયર? આપણે શું કીધું કે પ્રકાશ આવ્યો ક્લોરોફિલ એના અણુ ઉત્તેજિત થશે ઇલેક્ટ્રોનને મુક્ત કરશે. શું કરશે? ઇલેક્ટ્રોનને મુક્ત કરશે. હવે જો ઇલેક્ટ્રોન છે એ પાછો પોતાની જગ્યાએ આવી જાય તેને ચક્રીય ફોસ્ફોરાયલેશન કહેવામાં આવે અને જો પાછો ન આવે તેને શું કહેવામાં આવે અચક્રીય ફોસ્ફોરાયલેશન. ક્લિયર? હવે એક વસ્તુ યાદ રાખજો ઇલેક્ટ્રોન મુક્ત થયો આપણે એક હમણાં શબ્દ આપણે સમજ્યા. ક્લિયર? કે ફોટોફોસ્ફોરાયલેશન શબ્દ કયો સમજ્યા? ફોટોફોસ્ફોરાયલેશન. ફોટો એટલે પ્રકાશ, ફોસ્ફોરાયલેશન એટલે ઉર્જાનું નિર્માણ. ક્લિયર? તો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થયો. ક્લિયર? ઇલેક્ટ્રોન પોતાની કક્ષા છોડી દીધી અને બહાર વયો ગયો. ક્લિયર? અને એ પ્રકાશ છે પાછો પોતાના સ્થાને નથી આવતો અને ધીરે ધીરે બરોબર છે જે જગ્યાએ વહન પામે છે ત્યાંથી પ્રકાશ ઉર્જાનું નિર્માણ કરે છે. એ પ્રક્રિયાને શું કહેવાય? અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કહેવામાં આવે. શું કહેવામાં આવે? અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કહેવામાં આવે. ક્લિયર? હવે ઇલેક્ટ્રોન મુક્ત થયો પોતાની કક્ષા છોડી દીધી. ક્લિયર? બરોબર ઉત્તેજિત થઈ ગયો અને પાછો ધીમે ધીમે પોતાના સ્થાને આવે અને આ પ્રક્રિયા દરમિયાન બરોબર છે ઉર્જાનું નિર્માણ કરે છે તો એને શું કહેવામાં આવે? ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. ક્લિયર? અચક્રીય એટલે શું ઇલેક્ટ્રોન મુક્ત થયા પછી પાછો ક્યારેય આવતો નથી. ચક્રીય એટલે શું ઇલેક્ટ્રોન મુક્ત થયા પછી પાછો ઈ જ જગ્યાએ આવે. ક્લિયર? તો પેલા આપણે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કરીએ એટલે તમને ખ્યાલ આવી જાય કે છે શું. ક્લિયર? તો શું કરે છે અચક્રીય? શું કરે? 680 નેનોમીટર કરતા ઓછી તરંગ લંબાઈના પ્રકાશને શોષી લે છે. ક્લિયર? તો આપણે શું કીધું કે 680 નેનોમીટર થી વધારે કે 680 નેનોમીટર થી ઓછી તરંગ લંબાઈનું કાર્ય કરે. ક્લિયર? તો 680 નેનોમીટર થી ઓછું હોય તો વધારે ઉર્જાની જરૂર પડે. ક્લિયર? તો વધારે ઉર્જાની કેમાં જરૂર પડે? PS2. ક્લિયર? તો PS2 છે ક્લિયર એ ઓછી ઉર્જામાં કાર્ય કરે છે તો એ કાર્ય કરશે અને ઓછી તરંગ લંબાઈ છે એટલે PS1 પણ કાર્ય કરશે. ક્લિયર? તો ઓછી તરંગ લંબાઈ 680 નેનોમીટર તરંગ લંબાઈ કાર્ય કરે છે. આની અંદર PS1 અને PS2 બંને એક સાથે તમને કાર્ય કરે છે. વેરી IMP પોઈન્ટ છે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં PS1 અને PS2 બંને એક સાથે ભાગ લે છે. ક્લિયર? બીજી વસ્તુ શું યાદ રાખવાની? અચક્રીય પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન મુક્ત થયા પછી પાછો આવતો નથી અને આ પ્રક્રિયા દરમિયાન એટીપી નું નિર્માણ કરવામાં આવે છે. ક્લિયર? ઇલેક્ટ્રોનનો પ્રવાહ નિર્દેશીય હોય એટલે શું થશે કે તમને નિર્દેશ એટલે કે અહીં એક દિશા આવશે. બરોબર છે? એક દિશા. બરોબર છે? એક દિશા એટલે શું? બરોબર પાછો ઇલેક્ટ્રોન ફરીને આવતો નથી. ક્લિયર? અને એક એટીપી અને બે NADPH2 ની રચના કરે છે. ક્લિયર? તો જ્યારે ઇલેક્ટ્રોન છે મુક્ત થયો ક્લિયર તો પાછો ઇલેક્ટ્રોન સાવ વહી જ જશે. ક્લિયર? તો એ પ્રક્રિયા દરમિયાન એક એટીપી નું નિર્માણ કરશે અને બે NADPH2 નું પ્રોડક્શન કરશે. ક્લિયર? અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન શું છે પેલા આપણે ખ્યાલ હોવો જોઈએ. એની અંદર શું થાય છે આપણે ડિટેલમાં આપણે આખી પ્રક્રિયા આપણે સમજવાની ટ્રાય કરીએ. ક્લિયર? એટલે તમને ખ્યાલ આવી જશે. હવે શું કે છે અચક્રીય ઇલેક્ટ્રોન પરિવહન Z આકાર લે છે એટલે Z સ્કીમ કહેવામાં આવે. એ છે શું? ક્લિયર? Z સ્કીમ શું કામ કહેવામાં આવે એ પણ આપણે હમણાં આગળ ડિટેલમાં આપણે ડિસ્કશન કરશું એટલે તમને ખ્યાલ આવી જશે. ક્લિયર? હવે આપણે શું જોવાનું છે હિલ અને બેન્ડલ દ્વારા એને આપવામાં આવ્યું હતું વેરી IMP અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કોને આપવામાં આવ્યું? ક્લિયર? તો હિલ અને બેન્ડલ નામના વૈજ્ઞાનિક દ્વારા એને આપવામાં આવ્યું. ક્લિયર? વેરી IMP પોઈન્ટ છે. તમે આનો સ્ક્રીનશોટ પાડી લ્યો એટલે તમને ખ્યાલ આવી જાય કે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન છે શું. ક્લિયર? NCERT માં બરોબર છે આખો ડિટેલમાં ડાયાગ્રામ આપેલો નથી પરંતુ તમને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? કે એટીપી નું પ્રોડક્શન ક્યાં થાય છે NADPH2 નું પ્રોડક્શન તમને ક્યાં જોવા મળે. ક્લિયર? તો પહેલા તમે સ્ક્રીનશોટ લઈ લો તો તમને ખ્યાલ આવી જાય. ક્લિયર? એટલે તમે પછી તમે વાંધો ન આવે. ક્લિયર? હવે થશે શું? ક્લિયર? પેલા આપણે શું કીધું
अचक्रीय फोटोफोस्फोराइलेशन में बे वस्तु याद राखवानी PS1 PS2 बे कार्य करे। अचक्रीय फोटोफोस्फोराइलेशन में इलेक्ट्रॉन छे क्लियर ई पाछो पोताना स्थान मूळ स्थाने फरतो नथी क्लियर। हवे पहेला आपणे आ भाग उपर आपणे डिस्कशन करीए आ भाग उपर आपणे डिस्कशन आपणे करीए क्लियर। पहला आपणे क्या भाग उपर करवानुं छे जी रेड कलर नो मैं भाग ड्रॉ कर्यो क्लियर क्यो भाग छे आपणे PS1 छे एना उपर आपणे डिटेल में आपणे पहेला जोवानुं छे क्लियर। तो शुं थयुं पहेला प्रकाश आव्यो क्लियर आपणे पेन चेन्ज करी नाखीए એટલે તમને ખ્યાલ આવી જાય ક્લિયર क्लियर। હવે આપણે શું જોવાનું છે બરોબર છે પેલા અહીંયા પ્રકાશ આપત કરવામાં આવ્યો तो आपने ख्याल આવી ગયો કે પ્રકાશની અંદર ઊર્જા છે તો ઇલેક્ટ્રોન ડાયરેક્ટ મુક્ત થશે ક્લિયર। શું કરશે ઇલેક્ટ્રોન છે મુક્ત કરશે। આ ઇલેક્ટ્રોન અહીંયા બરોબર PS1 છે તો PS1 હશે એટલે આપણે ખ્યાલ છે કે કઈ તરંગ લંબાઈ આવે P700 કઈ આવે P700 તરંગ લંબાઈ છે તમને જોવા મળે ક્લિયર। ધ્યાનથી તમે સાંભળજો તો તમને ખ્યાલ પડશે કે અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન છે શું ક્લિયર। તો પેલા પ્રકાશ આપવામાં આવ્યો શું થયું પ્રકાશ આપવામાં આવ્યો પ્રકાશ આપ્યો તો ઇલેક્ટ્રોન બરોબર ઉત્તેજિત થઈ ગયું ઇલેક્ટ્રોન છે ડાયરેક્ટ મુક્ત થઈ ગયો તો પ્રાઇમરી ઇલેક્ટ્રોન એક્સેપ્ટર છે એની પાસે ઇલેક્ટ્રોન આવ્યો કે જે પ્રથમ ઇલેક્ટ્રોન છે સ્વીકારનાર છે એની પાસે ઇલેક્ટ્રોન આવ્યો ક્લિયર। આ ઇલેક્ટ્રોન છે ને ફેરેડોક્સિન પાસે આપી દીધો કોની પાસે ફેરેડોક્સિન પાસે ઇલેક્ટ્રોન આવી ગયો याद रखो आखे आखू अपने प्रकाश संश्लेषण प्रक्रिया दरमियान इलेक्ट्रॉन वहन कई रीते थाय छे ई आपणे डिस्कशन आपणे करवानुं छे क्लियर समझाई गयुं। तो पहला PS1 ની આપણે વાત કરીએ છીએ તો શું થશે पहला इलेक्ट्रॉन प्रकाश आव्यो इलेक्ट्रॉन मुक्त थयो पहला प्राथमिक इलेक्ट्रॉन वाहक पासे इलेक्ट्रॉन गयो न्याथी इलेक्ट्रॉन छे फेरोडोक्सिन पासे गयो कोनी पासे गयो फेरोडोक्सिन पासे गयो क्लियर FD पासे गयो क्लियर। હવે FD માંથી ઇલેક્ટ્રોન છે 2 NADP+ પાસે ગયો કોની પાસે NADP+ પાસે क्लियर। હવે NADPH છે ક્લિયર એનું શું થશે આપણે ખ્યાલ છે કે કોઈ પણ અણુ છે ક્લિયર એ હાઇડ્રોજન ને લે અથવા ઓક્સિજન ને મુક્ત કરે તો એને શું કહેવાય રિડક્શન કહેવામાં આવે ક્લિયર। તો NADPH શું કરશે એ હાઇડ્રોજન ને લેશે ક્લિયર અને હાઇડ્રોજન ક્યાંથી આવે હમણાં આપણે ડિસ્કશન કરશું। તો NADPH છે હાઇડ્રોજન ને લેશે એની જોડે જોડે આ ઇલેક્ટ્રોન છે એને પણ લેશે એટલે 2 NADPH2 નું કન્વર્ટ થશે NADPH2 ક્લિયર। અહીંયા બરોબર છે એક અહીંયા ભૂલ છે અહીંયા NADPH છે ક્લિયર અહીંયાથી કન્વર્ટ થશે અને 2 NADPH2 હવે ફરીથી લખીએ એટલે તમને ખ્યાલ આવી જાય क्लियर। तो તમે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો ક્લિયર એટલે ખાલી NADP+ છે એ શું કરશે એ બે ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરશે અને આ બાજુમાંથી હાઇડ્રોજન લેશે હાઇડ્રોજન ક્યાંથી આવશે હમણાં આપણે ડિસ્કશન કરીએ ક્લિયર અને NADH2 માં રૂપાંતર થશે ક્લિયર। શેની અંદર તો રૂપાંતર થશે NADPH2 ક્લિયર। આમને ખ્યાલ આવી ગયો તો હમણાં જ આપણે ડિસ્કશન કર્યું હતું કે અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન દરમિયાન બે NADPH2 નું પ્રોડક્શન જોવા મળશે ક્લિયર। હવે ઇલેક્ટ્રોન બરોબર અહીંથી ઉત્પન્ન થયો તો બરોબર છે પેલા પ્રાથમિક ઇલેક્ટ્રોન પાસે ગયો ત્યાંથી ફેરોડોક્સિન પાસે ગયો ફેરેડોક્સિન માંથી ઇલેક્ટ્રોન છે NADP ને આપી દીધો અને NADP ઇલેક્ટ્રોન ઉપયોગ કરી લીધો ક્લિયર અને ઉર્જા સંગ્રહ કરી લીધી। હવે ઇલેક્ટ્રોન છે ત્યાંથી પાછો ક્યાંય આગળ વહન પામતો નથી ક્લિયર। તો ઇલેક્ટ્રોન પાછો પોતાના સ્થાને આવ્યો નથી આવ્યો તો આ શું કહેવામાં આવે અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન કહેવામાં આવે ક્લિયર। હવે પ્રશ્ન એ થાય ક્લિયર ક્લિયર તો હવે પ્રશ્ન શું થાય કે પીએ પ્રકાશ આવ્યો ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયો NADP પાસે આવ્યો પાછો પ્રકાશ આવ્યો પાછો ઇલેક્ટ્રોન મુક્ત થયો પાછો NADP+ પાસે ગયો પાછો પ્રકાશ આવ્યો પાછો ઇલેક્ટ્રોન મુક્ત થયો પાછો NADP+ પાસે આવ્યો ક્લિયર। તો આવી રીતે પ્રકાશ આવ્યા રાખશે ને ઇલેક્ટ્રોન મુક્ત કરીને રાખશે તો PS1 છે એની પાસે ઇલેક્ટ્રોન આગળ રહેશે જ નહીં તો પ્રક્રિયા નહીં કરે ક્લિયર। તો
PS1 ने प्रक्रिया करवा माटे PS1 ने कोई इलेक्ट्रॉन आपवो पड़े। क्लियर? PS1 छे कोक पासेथी इलेक्ट्रॉन लेवो पड़े। क्लियर? प्रकाश आव्यो राखशे, इलेक्ट्रॉन मुक्त कर्या राखशे तो एनी पासे कई रहेशे ज नहीं। क्लियर? एक एग्जाम्पल लईए, हवे कोई एक व्यक्ति दानवीर छे। क्लियर? कोई पण वस्तुनुं दान करी दे। हवे ई व्यक्ति छे, क्लियर, ई कोई प्रकारना पैसा कमातो नथी, सतत अने सतत छे। क्लियर? एनी पासे मानी लो के 10 करोड़ रुपया छे। क्लियर? केटला छे? 10 करोड़ रुपया छे। क्लियर? डेली बरोबर छे 1-1 लाख रुपयानुं दान करे छे। मानी लो के डेली 10,000 रुपयानुं दान करे, एनी पासे वधारानो एकेय रुपयो नथी, डेली 10,000 रुपयानुं दान करे तो महीनामां 30,000 नुं थयुं। क्लियर? महीनामां 30,000 रुपयानुं दान थयुं तो एनी पासे 1 થી 2 वर्ष सुधी जी दान करी शकशे। क्लियर? पछी एनी पासे पैसा ज नथी तो दान करी शकशे ना। क्लियर? दान करवू पड़े, दान करवू एने शुं करवू पड़े ने पैसा क्यांकथी लेवा पड़े। क्लियर? अथवा एने कमावू पड़े। तो एवी ज रीते अहींया थशे। क्लियर? PS1 छे सतत इलेक्ट्रॉन आप्या ज राखे छे, इलेक्ट्रॉन आप्या ज राखे छे। क्लियर? हवे जेने काम करवू हशे तो एने कोक पासेथी इलेक्ट्रॉन लेवो पड़े। क्लियर? अने इलेक्ट्रॉन कोनी पासेथी लेशे? PS2 पासेथी इलेक्ट्रॉन लेशे। कोनी पासेथी? PS2 पासेथी इलेक्ट्रॉन लेशे। क्लियर? हवे थाय छे शुं? PS2 शुं करे छे ए आपणे डिस्कशन आपणे करीए। क्लियर? हवे आ प्रकाश आव्यो, PS2 छे। क्लियर? એટલે P680 નેનોમીટર તરંગ લંબાઈ જોવા મળે ન્યા। ક્લિયર? આ PS2 છે। ક્લિયર? એને શું કર્યું? પ્રકાશ લીધો, બરોબર છે, ઇલેક્ટ્રોન મુક્ત કર્યો, ઇલેક્ટ્રોન ઇજેક્ટ કર્યો, ઇલેક્ટ્રોન આવી ગયો કોણ ક્યાંથી આવ્યો? પ્રાથમિક ઇલેક્ટ્રોન વાહક ગ્રાહક છે, સોરી, પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહક છે। ક્લિયર? એની પાસે ઇલેક્ટ્રોન આવ્યું। કોની પાસે ઇલેક્ટ્રોન આવ્યો? પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહક પાસે ઇલેક્ટ્રોન આવ્યો। ક્લિયર? આ ઇલેક્ટ્રોન કોને આપ્યો? પ્લાસ્ટોક્વિનોન ને આપ્યો। કોને આપ્યો? પ્લાસ્ટોક્વિનોન ને આપ્યો। ક્લિયર? ત્યાંથી સાયટોક્રોમ B6 ને આપ્યો। ત્યાંથી ઇલેક્ટ્રોન બરોબર છે સાયટોક્રોમ F ને આપ્યો। ત્યાંથી ઇલેક્ટ્રોન છે પ્લાસ્ટોસાયનિન ને આપવામાં આવ્યો। ક્લિયર? તો પહેલા શું થયું? પહેલા PS2 પાસે પ્રકાશ આવ્યો। ક્લિયર? ઇલેક્ટ્રોન ને મુક્ત કર્યો, ઇલેક્ટ્રોન પ્રાથમિક ઇલેક્ટ્રોન પાસે ગયો, ત્યાંથી ઇલેક્ટ્રોન છે પ્લાસ્ટોક્વિનોન પાસે ગયો। ક્યાં? કોની પાસે? પ્લાસ્ટોક્વિનોન। પ્લાસ્ટોક્વિનોન માંથી ઇલેક્ટ્રોન છે એ કોની પાસે આવ્યો? સાયટોક્રોમ B6 પાસે આવ્યો। હવે જેવો સાયટોક્રોમ B6 પાસે આવશે, ક્લિયર, તો એકદમ ઉર્જા મુક્ત કરી દેશે। ક્લિયર? બરોબર છે, એ ઉર્જા મુક્ત કરશે એટલે ATP નું નિર્માણ થશે અને સાયટોક્રોમ F પાસે ઇલેક્ટ્રોન આવ્યો। હવે સાયટોક્રોમ F પાસે, ક્લિયર, શું આવ્યો? ઇલેક્ટ્રોન આવ્યો, પ્લાસ્ટોસાયનિન પાસે આવ્યો। ક્લિયર? અને પછી અહીં પાછું PS1 પાસે આવી ગયો। અહીં ઇમ્પોર્ટન્ટ શું છે? ક્લિયર? આપણે લાસ્ટ લેક્ચરમાં એક આપણે એક્ઝામ્પલ લીધેલું હતું। ક્લિયર? કે બરોબર છે, એક નોકર હતો, પૈસા લઈને વયો ગયો। ક્લિયર? બરોબર, ડેઈલી બરોબર છે 5 કરોડ રૂપિયા, 10 કરોડ રૂપિયા લઈને છે એ વયો ગયો। ક્લિયર? તો ડેઈલી 500 રૂપિયા, 1000 રૂપિયા છે, ક્લિયર, એ જો વાપરતો। ક્લિયર? તો અહીં શું કર્યું? ભાગી ગયો। 500 રૂપિયા ઇલેક્ટ્રોન, 500 રૂપિયા વાપરા, 500 રૂપિયા વાપરા, પણ જેવું પાછું બરોબર છે, જેવું એની ઈચ્છા થઈ, હવે ડેઈલી મારી પાસે 10 કરોડ રૂપિયા છે તો 500 રૂપિયા વાપરું। ક્લિયર? તો એ મારે કઈ કહેવાય? એને ડાયરેક્ટ શું કર્યા? ડાયરેક્ટ એ બરોબર છે 50 લાખની ગાડી લઈ લીધી, તો ઉર્જાનો ઉપયોગ કર્યો, પાછા બરોબર છે 500 રૂપિયા, 5000 વાપરા, 5000 વાપરા, પાછો હતો। ક્લિયર? એ રીતે વાપરા રાખ્યા અને છેલ્લે પાછો શું થઈ ગયો? કંગાલ થઈ ગયો। પાછો ઇલેક્ટ્રોન કોની પાસે આવી ગયો? PS1 પાસે। ક્લિયર? તો શું થયું? PS2 માંથી જ્યારે ઇલેક્ટ્રોન છે PS1 માં આવે છે ત્યારે એક ATP નું પ્રોડક્શન કરે છે। ક્લિયર? અને જ્યારે PS2 માંથી PS1 માં ઇલેક્ટ્રોન આવે છે ત્યારે એક ATP નું પ્રોડક્શન કરે છે, અને જ્યારે PS2 માંથી ઇલેક્ટ્રોન પાછો આગળ વહન પામે છે ત્યારે 2 NADP+ નું 2 NADPH2 નું પ્રોડક્શન કરે છે। ક્લિયર? સમજાઈ ગયું? હવે આપણે વાત કરી કે PS2 છે, ક્લિયર, એ ઉત્તેજિત થઈ ગયો, PS2 છે એ ઉત્તેજિત થઈ ગયો। ક્લિયર? તો એની ઇલેક્ટ્રોન આપી દીધું, ઇલેક્ટ્રોન કોની પાસે ગયો? PS1। તો PS1 જે ઇલેક્ટ્રોન હતો, ક્લિયર, એ તો બહાર રખડવા આવ્યો ગયો, હવે પાછો આવવાનો નથી, તો PS1 છે કોની પાસેથી ઇલેક્ટ્રોન લેશે? PS2। ક્લિયર? હવે PS2 થોડોક એની પાસે કઈ જાળવું છે ઇલેક્ટ્રોનનું। ક્લિયર? ઇલેક્ટ્રોનનું આપ્યા જ રાખશે। PS2 છે એને કોક પાસેથી ઇલેક્ટ્રોન તો લેવું પડશે ને, PS2 છે એને કોક પાસે ઇલેક્ટ્રોન તો લેવું પડશે ને, તો કોની પાસેથી ઇલેક્ટ્રોન લેશે? પાણીને તોડીને ઇલેક્ટ્રોન લેશે। કોને?
પાણી છે ને તોડીને ઇલેક્ટ્રોન લેશે. ક્લિયર? અહીં તમને આપેલું છે. ક્લિયર? તો પહેલા 4H2O હતા, આપણે ડિટેલમાં આપણે જોશું જળ વિભાજન. ક્લિયર? તો 4H માંથી શું થઈ ગયું? 4H પ્લસ અને 4OH માઇનસ. ક્લિયર? હવે જે 4H પ્લસ છે, જે આપણે વાત કરીએ 4H પ્લસ છે, ક્યાં આવશે? NADP પ્લસ પાસે આવશે. કોની પાસે આવશે? NADP પ્લસ પાસે આવશે. અને NADP પ્લસ છે, NADPH2 નું બરોબર છે પ્રોડક્શન કરશે. ક્લિયર? તો આપણે વાત કરેલી હતી ને કે NADP પ્લસ શું કરશે? હાઇડ્રોજન ને લેશે. હાઇડ્રોજન કોની પાસેથી લેશે? પાણી પાસેથી લેશે હાઇડ્રોજન. ક્લિયર? અને NADPH2 નું પ્રોડક્શન કરશે. ક્લિયર? બાકી શું વધ્યું? 4OH માઇનસ વધ્યું. શું વધ્યું? 4OH માઇનસ. હવે 4OH માઇનસ છે એ પોતાની રીતે બરોબર ગોઠવણી કરશે. ક્લિયર? અને શું કરશે? બે પાણીના અણુ બનાવશે, નવા બે પાણીના અણુ બનાવશે. ક્લિયર? ઓક્સિજનને મુક્ત કરશે અને તમને 4 ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને 4 ઇલેક્ટ્રોન પાછા pH2 પાસે આવશે. ક્લિયર? તો તમે વિચાર કરો, જે pH2 પાસે ઇલેક્ટ્રોન મુક્ત થયો એ pH1 માં આવ્યો અને pH1 જે ઇલેક્ટ્રોન મુક્ત કર્યો એ NADP પ્લસ પાસે આવ્યો. તો પાછો pH2 કે pH1 પાસે ઇલેક્ટ્રોન આવતો નથી. તો આ ઇલેક્ટ્રોન છે, ક્લિયર, એ એક ઉત્પન્ન થઈ ગયા પછી પાછો મૂળ સ્થાને ફરતો નથી. તો આને શું કહેવામાં આવે? અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન કહેવામાં આવે. શું કહેવામાં આવે? અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન કહેવામાં આવે. ક્લિયર? સમજાણું? તો પહેલા આપણે શું હવે થશે? શું? ક્લિયર? હવે pH2 પાસે પ્રકાશ આવશે, pH1 પાસે પ્રકાશ આવશે. ક્લિયર? એટલે બંને એક સાથે ઉત્તેજિત થશે. ક્લિયર? pH1 પાસે ઉત્તેજિત થયો, ઇલેક્ટ્રોનને મુક્ત કર્યો, પ્રાથમિક ઇલેક્ટ્રોન વાહક એસિડ કર્યો. ક્લિયર? પછી ફેરોડોક્સિન NADP પ્લસ ને આપી દીધો, H પ્લસ ને લઈ NADH2 ની અંદર રૂપાંતર થઈ જશે. પછી શું થશે? pH2 આવ્યું, pH2 માંથી ઇલેક્ટ્રોન મુક્ત થશે, પેલા પ્રાથમિક ઇલેક્ટ્રોન વિજાણુ વાહક પાસે આવશે. પછી ઇલેક્ટ્રોન ત્યાંથી ક્યાં આવશે? પ્લાસ્ટોક્વિનોન. ક્લિયર? ક્યાં આવશે? પ્લાસ્ટોક્વિનોન. ક્લિયર? પ્લાસ્ટોક્વિનોન માંથી સાઇટોક્રોમ બરોબર છે B6 પાસે આવશે અને સાઇટોક્રોમ B6 માંથી સાઇટોક્રોમ F માં આવશે ત્યારે ATP નું પ્રોડક્શન કરશે અને સાઇટોક્રોમ F માંથી ક્યાં આવશે? પ્લાસ્ટોસાઇનિન. અને પ્લાસ્ટોસાઇનિન માંથી ઇલેક્ટ્રોન છે પાછો pH1 માં આવી જશે. ક્લિયર? હવે સતત આવી રીતે ચાલ્યા રાખીએ તો pH2 છે એની પાસે ઇલેક્ટ્રોન વધશે નહીં, તો ઇલેક્ટ્રોન કોની પાસેથી લેશે? પાણીમાંથી લેશે. ક્લિયર? તો 4H પ્લસ છે, ક્લિયર, 4H2O છે, ક્લિયર, એનું વિભાજન થશે 4H પ્લસ અને 4OH માઇનસમાં રૂપાંતર કરશે. 4H પ્લસ છે વપરાઈ જશે. ક્યાં વપરાશે? NADP નું રિડક્શન કરવા માટે. ક્લિયર? અને 4OH માઇનસ છે પોતાને ગોઠવશે, બે પાણીના નવા અણુ બનાવશે. ક્લિયર? અને શું થશે? એક ઓક્સિજન મુક્ત કરશે અને જે 4 ઇલેક્ટ્રોન હતા એ ફરીથી તમને pH2 માં આવી જશે. ક્લિયર? તો ખાલી અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન માંથી બરોબર કેવા MCQ પૂછે? અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન છે. ક્લિયર? એમાં કેટલા ATP નું નિર્માણ થયું? 1 ATP નું. ક્લિયર? અને 2 NADPH2 નું. હવે એમ પ્રશ્ન પૂછે કે જ્યારે ઇલેક્ટ્રોન છે pH2 માંથી pH1 પાસે જશે ત્યારે શેનું નિર્માણ થશે? તો શેનું નિર્માણ થશે? ATP નું નિર્માણ થશે. શેનું નિર્માણ થશે? ATP નું નિર્માણ થશે. ક્લિયર? આપણે વાત કરી કે પ્રાથમિક ઇલેક્ટ્રોન પાસે ઇલેક્ટ્રોન આવ્યો નથી, થોડીક ઉર્જા મુક્ત કરી પ્લાસ્ટોક્વિનોન પાસે આવશે, પ્લાસ્ટોક્વિનોન પાસેથી થોડીક ઉર્જા મુક્ત કરી સાઇટોક્રોમ B6 પાસે આવશે અને સાઇટોક્રોમ B6 પાસે વધારે પ્રમાણમાં ઉર્જા મુક્ત કરી સાઇટોક્રોમ F પાસે આવશે અને સાઇટોક્રોમ B6 માંથી F પાસે આવે ત્યારે એટલી ઉર્જા મુક્ત કરશે કે જેમાંથી ATP નું પ્રોડક્શન થશે, જેનાથી ATP નું પ્રોડક્શન થશે અને સાઇટોક્રોમ F માંથી ઉર્જા મુક્ત કરશે, પાછો પ્લાસ્ટોસાઇનિન પાસે આવશે અને પ્લાસ્ટોસાઇનિન પાસે આવ્યા પછી એની પાસે ઉર્જા હશે જ નહીં એટલે કોની પાસે વહી આવશે? pH1. ક્લિયર? આમાં શું થશે? pH2 ને ઇલેક્ટ્રોન કોણ આપે છે? pH2 ને ઇલેક્ટ્રોન પાણી આપે છે. કોણ આપે છે? પાણી આપે છે. pH1 ને ઇલેક્ટ્રોન કોણ આપે છે? pH2 ઇલેક્ટ્રોન આપે છે. ક્લિયર? અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશનમાં છેલ્લે ઇલેક્ટ્રોન સ્વીકારનાર કોણ છે? NADP પ્લસ. ક્લિયર? સૌથી છેલ્લે ઇલેક્ટ્રોન કોની પાસે જશે? NADP પ્લસ પાસે ઇલેક્ટ્રોન જશે. ક્લિયર? પછી
અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશનમાં પાણીનું જળ વિભાજન ક્યાં થશે? pH2 માં થશે. ક્લિયર? આ બધા જ MCQ બરોબર અલગ અલગ રીતે તમને પૂછાઈ શકે. ક્લિયર? તો વેરી IMP છે અને હમણાં જ આપણે વાત કરી કે આનો તમે સ્ક્રીનશોટ લઈ લો તો તમને ખ્યાલ આવી જાય. ક્લિયર? તો આજે આપણે પૂર્ણ કરીએ છીએ આજનો લેક્ચર, કારણ કે 1 કલાક જેવું થવા આવ્યું છે અને IMP ટોપિક હતો એટલે આપણે 1 કલાક આપણે આની ઉપર આપણે ઇન્વેસ્ટ કરી. ક્લિયર? તો આજે આપણે અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન આપણે ડિસ્કશન આપણે કર્યું. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન શું છે એના ઉપર આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો આપણે આજનો લેક્ચર છે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.